હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ભાઈ જો હું તૈયાર થઈ ગઈ છું, 6:30 થઈ ગયા છે અને આપણે 2 દિવસથી પ્રોટીન શેક કંઈ પીધો નથી, એટલે જો આ બાજુ મારો આજે પ્રોટીન શેક છે તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે ફટાફટ પી લઈએ અને પછી આપણે જઈશું સ્કૂલે. ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને જો ઘરે આવીને મારા મમ્મીએ બધી રસોઈ બનાવી નાખી છે. તો ચાલો આપણે જમવા બેસી જઈએ અને એને પૂછીએ કે શું રસોઈમાં બનાવ્યું છે એમ. એને આજે રજા હતી ને એટલે જો એને જમવાનું બનાવી નાખ્યું છે. તો ચાલો પૂછીએ શું બનાવ્યું છે મમ્મી જમવામાં. જમવામાં તો આજે બનાવ્યું છે બટેકાનું શાક અને બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને બધું સાથે બનાવી છે લાપસી, ફાડા લાપસી અને સાથે છે ઠંડી ઠંડી ચાશ અને રોટલી. ઓકે. આજે મારે રજા હતી એટલે મેં જો જમવાનું વહેલા છતાં બનાવી નાખ્યું. મેં કીધું હમણાં આવશે એટલે સ્કૂલેથી મેં કીધું ભૂખ લાગશે, જમવાનું બનાવી નાખ્યું છે અને 12:30 થયા છે અને હવે જમવા બેસી જઈએ છીએ. ઓકે, તો જો ભાઈ એને જમવાનું બનાવી નાખ્યું છે. તો ચાલો આપણે ફટાફટથી જમી લઈએ. અને બધાય ફ્રેન્ડ જો અમારા બ્લોગ ક્યાંથી જોવો છો, બધા એના ગામનો બધાય કોમેન્ટ કરજો કયા કયા ગામથી જોવો છો અમારા બ્લોગ. અને સારા લાગ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો અમને. ઓકે, તો જો ભાઈ મારી મમ્મીએ કીધું એમ બધા કોમેન્ટ કરી નાખજો. કાંઈ નહીં, ચાલો આપણે જમવા બેસી જઈએ પછી હું મળું. તો અત્યારે છે ને અમે આવી ગયા છીએ બરોડામાં. મારે થોડું ઘણું કામ હતું, જે ઇન્સ્ટા આઈડીનું થોડું ઘણું કામ હતું ને બધું મેં પતાવી નાખ્યું ને અત્યારે છે ને હું ને મારી મમ્મી જો બરોડામાં વયા છીએ. થોડીક શોપિંગ કરવાની હતી ને એટલે. તો ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ. ફ્રેન્ડ, તો જો આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે. વ્લોગ તો નહીં પણ મેં મિની વ્લોગ મૂક્યો છે. મારી પાસે લોંગ વ્લોગ પણ હતો પણ એ બંને સાથે ન મુકાય એટલે છે ને મેં મિની બ્લોગ મૂકી દીધો છે. તો જો તમે લોકોએ જોયો ન હોય ને તો એ બ્લોગ જોઈ લેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે કોમેન્ટ પણ કરી દેજો કે કેવો લાગ્યો. અને જો મારા મમ્મી છે ને અત્યારે રસોઈ બનાવે છે તો ચાલો એને પૂછીએ કે શું રસોઈમાં બનાવ્યું છે એમ. શું બનાવ્યું છે મમ્મી રસોઈમાં? રસોઈમાં તો હજી ત્યારે ખીચડી મેકું છું અને અખરોટ થોડા ખાતી જાઉં છું, રાંધતી જાઉં, ખાતી જાઉં. આગળ જોઈએ જ બીજું તો તાર પપ્પાને તાર શનિવાર છે, આપણે સુઈમાં દીકરી તો. તો ભાઈ જો અત્યારે એને ખાલી ખીચડી મૂકી છે ને આગળ ખબર પડે કે આજે શું બનાવે છે એમ રસોઈમાં. અને આપણે છે ને આ બાજુ જો હોમવર્ક કરતા હતા ને અમારા ક્યુબેન ગયા છે ડાન્સ ક્લાસીસમાં. હમણાં એ આવી જશે, 8:30 તો થઈ ગયા છે. અને જો આપણે આ બાજુ છે ને હોમવર્ક કરતા હતા ઇંગ્લિશનું આપ્યું હતું એટલે. તો કાંઈ નહીં, ચાલો તો આપણે પછી મળીએ રસોઈ બની જાય પછી. અને મારી ઇન્સ્ટા આઈડી છે ને એ પબ્લિક થતી નથી. ગમે એ કરો, બધી ટ્રાય કરી લીધી છે આપણે, પબ્લિક નથી થતી. જો કોઈને ખ્યાલ હોય ગમે એ શોપ ઉપર કરતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે ક્યાં છે, કોણ કરે છે પબ્લિક આઈડી. તો ભાઈ છે ને અત્યારે અમે આવી ગયા છીએ જો બેસવા બહાર. આમ જો બધા બેઠા હતા ને ઊભા થઈ ગયા બધા, વરસાદ આવતો હતો ને એટલે આમ જો બધાને 11 વાગે હેમરૂક બેહવા જવું છે એમ. તો જો બધા વયા બેહવા ને અત્યારે 12 જેવું વાગી ગયું છે. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. બધા ઊભા ન થાત પણ વરસાદ આવ્યો ને એટલે ઊભા થઈ ગયા છે જો બધા. જો તાપી જો. ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ. હેલો ફ્રેન્ડ, તો જો અમે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે સૂઈ જઈશું. કાલે છે સન્ડે એટલે આપણે કંઈ સ્કૂલે જવાનું નથી. અને આ બે જો આમ જો આઈસ્ક્રીમ ખાય પણ મને કીધું નથી કે હાલ ખાવા એમ. કીધું નથી ને આમ ખાય છે બોલ બે. ગાલ પસોલા થાય તમને એકલા ખાવશો.
આપણે બધાને પહેલા ખાઈ લીધો. હા કૃષ્ણ. કાંઈ આપણે ખાઈ લીધો છે. કાંઈ નહીં તો ચાલો જો 1 વાગી ગયો છે એટલે હવે આપણે સુઈ જઈશું. બધાયના પસંદનો નખો નખો આઈસ્ક્રીમ આવ્યો છે જો. બધાયના પસંદનો નખો નખો આવ્યો છે જો. આ તારા પપ્પાના પસંદનો ગોટાળો, આ મારી પસંદનો સીતાફળ, અને આ તારી અને કૃષ્ણના પસંદનો કાજુ બદામ, કાજુ દ્રાક્ષ. આ તમે ખાઈ લો હવે. ચાલો ફ્રેન્ડ તમે ખાઓ. કાંઈ નહીં તો ચાલો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. હાલે તું કરી દે, તું કહી દે, બોલ બોલ. તો ભાઈ બંધ રહે ને, અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો.